નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો લક્ષ્યવેધ કાર્યક્રમ। લક્ષ્યવેધ કાર્યક્રમમાં આજે ચર્ચા કરી રહ્યા છે અને ચિંતા પણ કરી રહ્યા છે એટલા માટે કે ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી યુવા દેશ તરીકે પ્રસિદ્ધિ મળી છે, પણ ભારત દેશમાં આ યુવા શારીરિક રીતે એટલે કે સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી કેટલો મજબૂત છે, કેટલો સ્વચ્છ છે તેની પર ચર્ચા કરવાની જરૂર છે, તેની પર ચિંતા કરવાની જરૂર છે। એટલા માટે કહેવાય છે કારણ કે દેશમાં યુવાઓની સંખ્યા જ્યારે વધારે હોય પરંતુ આ યુવા શારીરિક રીતે પોતાના સ્વાસ્થ્યથી માનસિક રીતે પણ કેટલો મજબૂત છે, સ્વચ્છ છે, જો એની ચિંતા કરવામાં આવે તો એક આંકડો પણ સામે આવી રહ્યો છે। આપણા દેશનો એનસીઆરબી જણાવી રહ્યું છે કે ભારત દેશની અંદર હાર્ટ એટેકથી આવતા યુવાનોમાં જે મોતનું જે પ્રમાણ છે તે ઉત્તર વધતું નજરે પડી રહ્યું છે અને એમાં 53% સુધીનો વધારો થયો હોય તેવા એનસીઆરબીના આંકડા જે છેલ્લા 5 વર્ષના આ આંકડા જોવા મળી રહ્યા છે। તો આ સૌથી ચિંતાજનક બાબત છે કે દેશ યુવા દેશ તરીકે પ્રસિદ્ધ થતો હોય ને એવામાં યુવાઓની સંખ્યા દેશમાં વધારે છે પણ યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે। આપણા દેશમાં એવા કિસ્સા હમણાં થોડાક સમયમાં જોવા મળી રહ્યા છે કે સેલિબ્રિટીથી લઈને સામાન્ય વ્યક્તિઓની વાત કરવામાં આવે કે જેમાં યુવા વર્ગના અવસ્થામાં જે વ્યક્તિઓ છે તે લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે। અને ખાસ ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 1 મહિનામાં 5 ગુજરાતી એટલે કે 5 જે જવાન વ્યક્તિઓ છે તે લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે। અને 5 કિસ્સામાં એવું પણ સામે આવી રહ્યું છે કોમન બાબત કે જેની અંદર તે લોકો ક્રિકેટ રમતા હોય અને ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડતા હોય, અચાનક તેમની ઇનિંગ પૂરી થઈ જતી હોય તેવા દ્રશ્યો નિર્માણ થવા પામ્યા છે। અને ગુજરાતમાં શા માટે આ સ્થિતિ ગંભીર થઈ રહી છે તેની પર ચર્ચા પણ કરી રહ્યા છે। તો મારી સાથે ચર્ચામાં જોડાયા છે જિગીશા વાલા જોડાયા છે કે જેઓ યોગ નિષ્ણાંત છે અને ડોક્ટર રક્ષિત બ્રહ્મભટ્ટ વર્ચ્યુઅલી જોડાયા છે કે જેઓ કાર્ડિયોલોજીસ્ટ છે। તો ડોક્ટર જિગીશા પણ અમારી સાથે ચર્ચામાં જોડાયા છે કે જેઓ ફિટનેસ એક્સપર્ટ છે। આપ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે। જિગીશાજી, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, આપ યોગ એક્સપર્ટ છો અને યોગનું કેટલું મહત્વ છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં, પછી ઉંમર કોઈ પણ વર્ગની હોય, પણ મારો સવાલ એ છે કે દરેક વર્ગના ઉંમરના લોકો માટે આ યોગ કેટલું મહત્વ ધરાવે છે? જિગીશાજી। હા, યોગ એ 5 વર્ષથી માંડીને 75 વર્ષના માટે પણ ખૂબ જ જરૂરી છે કે યોગ દ્વારા આપણે, તમે જેમ ક્રિકેટરની વાત કરી કે રનર્સ અપ, આજે હાઈએસ્ટ બધાને ડિપ્રેશન, ક્યાંક નાના 5 વર્ષના બાળકને બી ક્યાંક આગળ વધી જવું છે કે 75 વર્ષનાને પણ ક્યાંક આગળ વધી જવું છે, એ ભાગદોડમાં ક્યાંક એક ડિપ્રેશન, એન્ઝાયટીનો શિકાર બનતા રહ્યા છે। અને યોગ દ્વારા આપણે ઘણી હદ સુધી એને ક્યોર કરી શકાય છે કે આજે તમે ક્રિકેટર કીધું, રનર્સ, જીમમાં પણ ઘણા લોકોને એટેક આવી ગયા છે। મેઇન કારણ છે કે એ લોકોની બ્રીધિંગ પ્રોસેસ, આપણે એના ઉપર તો કંટ્રોલ આપણો લાવી જ શકીએ છીએ, થોટ પ્રોસેસને ક્યાંક રોકી શકીએ છીએ કે યોગમાં જે આપણે પ્રાણાયામ કરવામાં આવીએ છીએ, યોગ દ્વારા જે પ્રાણાયામ કરવામાં આવે છે ત્યાં આપણે આપણા શ્વાસોશ્વાસની સ્થિતિને ઘણી હદ સુધી વધારી શકાય છે, સુધારી શકાય છે। એટલે જિગીશાજી, એટલું બધું ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એની પર જો કોન્સન્ટ્રેટ કરવામાં આવે તો હાર્ટ એટેક જેવી તકલીફથી બચી શકાય? 110%। અચ્છા, ઓકે। ડોક્ટર રક્ષિત બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે જેઓ કાર્ડિયોલોજીસ્ટ છે અને ડોક્ટર જિગીશા પણ જોડાયા છે કે જેઓ ફિટનેસ એક્સપર્ટ છે। રક્ષિતજી, આપને પૂછવા માંગુ છું, કાર્ડિયોલોજીસ્ટ તરીકે આપ આ ઘટનાઓને પહેલા તો કેવી રીતે સમજી રહ્યા છો, જોઈ રહ્યા છો, મૂલ્યાંકન કરી રહ્યા છો કે જે યુવા વર્ગમાં એટેક આવી રહ્યા છે, જે રમતા રમતા એટેક આવી રહ્યા છે? આમ તો ઘણા તબીબો કે ઘણા જાણકાર લોકો એવી સલાહ પણ યુવાઓને આપતા હોય કે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો રમતગમતમાં થોડું પ્રેરણા લેવી જોઈએ અને તેમાં ઇન્વોલ્વમેન્ટ વધારવું જોઈએ। અહીંયા ક્રિકેટ રમતા રમતા આવા પ્રકારની ઘટના બની રહી છે, કેટલી ગંભીર ચેતવણી છે આ બાબત? આ બહુ જ ખરાબ એક ઘટના કહેવાય અને એ જે ટ્રેન્ડ ચાલુ થયો છે ખરેખર એક આપણા માટે એક અલાર્મિંગ ટ્રેન્ડ કહેવાય। જી, પહેલા તો એક વસ્તુ છે કે રમતગમતમાં પહેલેથી જ ભાગ ભજવવો જ જોઈએ, ખૂબ અગત્યની વસ્તુ છે। એ સ્કૂલ એજ્યુકેશન થી જ આ બધી વસ્તુઓ ચાલુ થવી જોઈએ। જી, દરેક સ્પોર્ટ્સની એક મહત્વ વસ્તુ હોય છે, પણ એ સ્પોર્ટ્સ કઈ રીતે રમવું, એ સ્પોર્ટ ચાલુ કરતા પહેલા એનું વોર્મઅપ કઈ રીતે કરવું, એ સ્પોર્ટ્સની અંદર એગ્રેસિવલી, જ્યારે અત્યારના ટાઈમ એવું થાય છે કે લોકો 35-32 યર્સે કામ ધંધામાં એટલું બધું સ્ટ્રેસ હોય છે, શનિ રવિ ટાઈમ મળતો હોય છે, એ વખતે જઈને 1.5-2 કલાકનું એટલું બધું કોમ્પિટિટિવ ક્રિકેટ જેને કહેવાય, કેમ કે પ્રેશર વાળું ક્રિકેટ રમીને દોડાદોડી કરીને જે યુઝ ટુ નથી એ રમવા માટેના। તમે જુઓ કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટર છે એ પણ 36-37 યર્સ છે, સચિન તેંડુલકર અને MS ધોની પણ 36-37 એ ઓલમોસ્ટ રિટાયર્ડ થવાની છે। એટલે આઈ થિંક સો આપણે આ વસ્તુ સમજવાની જરૂર છે કે કોઈ પણ જાતના સ્પોર્ટ્સ, વેધર ઇટ ઇઝ ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, પણ આપણા સ્કૂલ એજ્યુકેશન થી જ એને ઘડાવવું જોઈએ, કઈ રીતે વોર્મઅપ કરવું જોઈએ, કઈ રીતે પ્રી ટ્રેનિંગ સેશન્સ આવવા જોઈએ, ભલે 5-7 મિનિટનું પ્રી ટ્રેનિંગ સેશન હોય। પણ રક્ષિતજી, આપે બહુ સારી વાત કરી કે અચાનક પણ રમતમાં તમે એન્ટ્રી લઈ લો ને અચાનક તમે હાર્ડ વર્કિંગ કરવા માંડો ને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય। કોરોનાની આદત નથી લોકોને, કોરોના પહેલાનો સમયગાળો, કોરોના પછીના સમયગાળામાં આપ ફેરફાર સૌથી મોટો શું જોઈ રહ્યા છો? અને સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે ઘણા નિષ્ણાંતો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે
કે કોરોનાની અસરથી બચવા માટે આપણે વેક્સિનનું હથિયાર તરીકે ઉપયોગ કર્યો, પણ વેક્સિન લીધા બાદ પણ ઘણા લોકોને તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી છે દેશમાં. બહુ જ સુપર અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કર્યો છે આ તમે. જી. કારણ કે તમે કોરોનાની પહેલા આવા બધા ઇન્સિડન્ટો બહુ જ ઓછા જોવા મળતા હતા, કાં તો જોવા હતા પણ એટલા બધા કદાચ મીડિયા હાઇલાઇટ, સોશિયલ મીડિયા હાઇલાઇટ નતા થતા. બિલકુલ. આમ પણ હું તમને કહું તો આ સડન કાર્ડિયાક ડેથના ઇન્સિડન્ટ છે એ બહુ રેર છે, પણ જે રીતના હવે એ રેર પણ થોડા યુઝ્યુઅલ થવા માંડ્યા છે. તો યસ, ડેફિનેટલી કોવિડ એક એવી વાયરસ હતો કે જે તમારું બ્લડ જાડું કરતું હતું, થ્રોમ્બોએમ્બોલિક ફિનોમિના કરતું હતું, તમારા ફેફસાની અંદર ને એના અંદર બ્લડના ગઠ્ઠા થતા હતા, તમે લોહી પાતળું કરવાના દવા ઇન્જેક્શનો આપતા હતા એ વખતે ઘણા બધા જે લોકો દાખલ હતા. પછી કોવિડ ગયા પછી જે વેક્સિનેશન શેડ્યુલ થયો, હજી ડેટા આપણી જોડે એટલા બધા સ્ટ્રોંગ અવેલેબલ નથી કે આપણે 100% એના ઉપર મદાર મૂકી શકીએ. સ્ટીલ વી આર વેરી અર્લી. 3 જ વર્ષ થયા છે હજી તો પોસ્ટ કોવિડ માંથી બહાર નીકળ્યા આપણે. ટોટલ કોવિડ પીરિયડ ને 3 વર્ષ થયા છે. કદાચ આવનારા સમયમાં એવું આવશે કે કદાચ કોવિડના કારણે અને કોવિડના પછીની જે વેક્સિનેશનના કારણે ક્યાંક ને ક્યાંક લોહી જાડું થવાની પ્રક્રિયાઓ વધતી હોય છે. જી. અને ખાસ કરીને આ બધા જે પલ્મોનરી એમ્બોલિઝમના ઇન્સિડન્ટ. પણ રક્ષિતજી, અહીંયા સમગ્ર દેશમાં તંત્રની પણ કેટલી જવાબદારી બની જાય છે જ્યારે વેક્સિન માટે ઘણું બધું પ્રોત્સાહન આપવામાં આવ્યું, દરેક નાગરિકે વેક્સિન લેવી જોઈએ, બુસ્ટર ડોઝ સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. તો એ વ્યક્તિ સાયકોલોજીકલી માની લે છે કે હવે હું સુરક્ષા પ્રૂફ થઈ ગયો છું, મને હવે કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. પણ એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી, રક્ષિતજી સાંભળી લેજો, કે વેક્સિન લીધા બાદ પણ 20 પ્રકારના સંકેત જોવા મળતા હોય છે જે 20 દિવસમાં જોવા મળતા હોય છે. આ બાબત કેટલી યોગ્ય છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ અગેન આ ક્વેશ્ચન છે, કારણ કે કોઈ પણ નવી ડિસ્કવરી, અને આપણે આ જોઈએ છીએ કોવિડની વેક્સિનની ડિસ્કવરી તો કેટલી સાયન્સ છે અને એને બહુ જ ફાસ્ટ રીતના કરી છે. બિલકુલ. 2018માં આપણને પછી આવી ઘટના થવાની છે ખબર નથી. એ જ પ્રમાણે કદાચ આપણે વેક્સિનેશન આ રીતના સરસ રીતના લાયા, પણ એના શું લોંગ ટર્મ કોમ્પ્લિકેશન થશે, ફોલોઅપ કોમ્પ્લિકેશન થશે એ આપણને ખબર નથી. અને ધીમે ધીમે ડેટા આવે પછી ખબર પડે, જેમ કે આ ડેટા આવવા જ માંડ્યા છે. પછી કદાચ આની અંદર કોઈ ઇન્સ્ટિટ્યુશન, સારી ઇન્સ્ટિટ્યુશન અંદર સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યુશન ડેટા કલેક્ટ કરીને રસ કરે તો ખરેખર આની અંદરથી આપણને આવનારા સમયમાં બહુ ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી મળશે. ચોક્કસ. રક્ષિતજી, અન્ય સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે, હું આપને પૂછું છું. ડોક્ટર જાગૃતિ પણ આપણી સાથે ફિટનેસ એક્સપર્ટ તરીકે જોડાયા છે. જાગૃતિજી, આપને અવાજ આવી રહ્યો છે? થેન્ક યુ. હા, આવી રહ્યો છે અવાજ. જાગૃતિજી, મારો સવાલ આપને એવું છે કે ફિટનેસ એક્સપર્ટ તરીકે આ યુવાઓમાં વધતી જતી આ ઘટનાને કઈ રીતે સમજી રહ્યા છો, કેટલી ગંભીર માની રહ્યા છો, અને આના માટે આપના મતે કયા કારણો અને પરિબળો જવાબદાર લાગી રહ્યા છે? કારણ કે યુવાઓ માટે, બાળકો માટે એવું માનવામાં આવે કે રોગ પ્રતિકારક શક્તિ તેમની વધારે હોય છે. અત્યારે યુવાઓને અત્યારે બધા સિડેન્ટરી લાઇફસ્ટાઇલમાં જ સેટ થઈ ગયા છે પ્રોપરલી. બધા બિઝી છે પોતાના સ્કેડ્યુલમાં, પ્રોપર ફિટનેસ ઉપર ધ્યાન નથી આપી રહ્યા. પ્રોપર વર્કઆઉટ થવું જોઈએ, એટલીસ્ટ 10 થી 15 મિનિટ શરીરને ટાઈમ આપવો જોઈએ, ફિઝિકલ ફિટનેસ ઉપર બી ધ્યાન આપવું જોઈએ. પણ અત્યારે સ્ટુડન્ટ્સ છે એ લોકો અત્યારે હવે સારું છે કે હવે બધું ફિટનેસ રિલેટેડ બી પ્રોગ્રામ થઈ રહ્યા છે, સ્પોર્ટ્સ પણ થઈ રહ્યું છે, પણ એમાં એટલું બધું કાર્ડિયોને મહત્વ નથી આપતા જે આઈડિયલી આપવું જોઈએ. અત્યારે હવે ત્યાં ફિટનેસ ટ્રેનર બી હોવા જોઈએ સ્કૂલમાં જે પ્રોપરલી કાઉન્સેલિંગ કરે અને જે ફિટનેસ રિલેટેડ છે ઇશ્યુ એ બધા સોલ્વ કરે. અત્યારે ઓબેસિટી નું બી રીઝન અત્યારે બહુ જ છે કાર્ડિયો રિલેટેડ ડિઝીઝ માટે. તો ઓબેસિટી કેવી રીતે કંટ્રોલ કરવી એ બી બહુ અગત્યનું અત્યારે છે પરિબળ, જેના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ આઈડિયલી. અને અત્યારે હવે લોકો ફિટનેસમાં અત્યારની યંગ જનરેશન એટલું બધું નથી લાઇટ અપ આપતી, જસ્ટ વર્ક કરે છે, પોતાનું લાઈફમાં બિઝી રહે છે, પણ ફિટનેસ રિલેટેડ કંઈ એટલું નથી ભાગ ભજવતું. નહીં, જાગૃતિજી, આપે કીધું કે 15-20 મિનિટ કાઢી લેવી જોઈએ પોતાના માટે, શારીરિક શ્રમ માટે, ને આપે કીધું કાર્ડિયો એક્સરસાઇઝ પણ કરી લેવી જોઈએ. મારો સવાલ એ થયેલો છે કે તો કદાચ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા પણ હોઈએ આપણે, પણ ફૂડ સ્ટાઇલ કેટલી જવાબદાર માની શકાય? કારણ કે ફૂડ હેબિટ્સ બી આપણે અલગ અલગ પ્રકારની જોતા હોઈએ છીએ. એ કારણ કેટલું મહત્વનું આપને લાગી રહ્યું છે? 100% અત્યારે ફૂડ હેબિટ્સમાં જોઈએ તો લોકો પ્રોપર બ્રેકફાસ્ટ નથી કરતા, પ્રોપરલી અવોઇડ કરી રહ્યા છે. તો પ્રોપર બ્રેકફાસ્ટ છે, લંચ છે, ડિનરમાં તમે જસ્ટ લાઇટ ફૂડ લો. અત્યારે ઓઇલી, અત્યારે બહારનું જંક ફૂડ વધારે લઈ રહ્યા છે લોકો. અત્યારે હવે સૌથી વધારે હવે ઝોમેટો, સ્વીગી વધી રહ્યું છે, એટલે યંગ જનરેશન અત્યારે સૌથી વધારે ફિટનેસમાં ધ્યાન નથી આપતી. જસ્ટ ફૂડ બી એટલું જ જરૂરી છે. પ્રોપર ફૂડ, પ્રોપર વેજીટેબલ્સ, પ્રોપર ઇન્ટેક હોવું જોઈએ. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, બધું જ ફાઈબર ફૂડ બધું મળવું જોઈએ આઈડિયલી. ચોક્કસ. જી, જિગીશાજી, આપને સવાલ છે, યોગનું આપ પ્રોત્સાહન આપી રહ્યા છો અને યોગનું આટલું મહત્વ સમજાવી રહ્યા છો, પણ લોકો યોગની જગ્યાએ કદાચ વિકલ્પ તરીકે જીમ પણ પસંદ કરતા હોય છે, તો એ પણ વ્યાજબી ના માની શકે કે જીમમાં જઈને ઘણા બધા હેવી વેટ સાધનો પણ ઉચકીને લોકો પોતાના શરીરને એક શ્રમ આપતા હોય છે? એ પ્રકારની એક્સરસાઇઝ કેટલી વ્યાજબી છે યોગની સરખામણીએ જોવા જઈએ તો? જીમ પણ એટલું જ જરૂરી છે અને યોગા પણ એટલું જ જરૂરી છે. જીમથી તમે મસલ્સ બિલ્ડઅપ કરો છો,
પણ આજે એ મસલ્સ બિલ્ડઅપ કરવાની ભાગદોડમાં એ લોકો પ્રોટીન ડાયટ એટલું બધું લઈ લે છે, એટલું બધું હેવી વર્કઆઉટ કરી લે છે કે બાહ્ય શરીરને દેખાડવા માટે થઈને એ લોકો વધારે પડતો શ્રમ પોતાના શરીરને આપે છે. પણ એટલું પણ ન આપશો તમારા શરીરને કે એને થોડો શાંતિ પણ આપો. પ્રાણાયામ દ્વારા તમે એને કરી શકો છો. યોગા માં એ પણ તમારે મહત્વનું છે. નહીં, પણ એક યોગાની આપણે વાત કરી છે, પણ યોગના 8 નિયમો છે એનું પાલન આપણે કરતા નથી. આપણે મોટા ભાગે આસન પર ફોકસ કરી આવ્યા છે. એ કેટલું જરૂરી છે? ના, એ મેઇન કે તમારા યોગાના જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. સમાધિ તો બહુ દૂરની વસ્તુ છે, પણ તમારે પહેલા યમથી નિયમથી કરીને શરૂઆત તો ક્યાંકથી તો કરવી જ રહી. જી, ઓકે. ડોક્ટર રક્ષિત, એક સવાલ એ થઈ રહ્યો છે કે જે કોરોના વેક્સિનનું આપણે એક કારણ કે માનવામાં આવી રહ્યું છે, ઘણા એક્સપર્ટ કહી રહ્યા છે, હમણાં એક વિદેશી રિપોર્ટ પણ મેડિકલ રિપોર્ટ આવ્યો કે કોરોનાની વેક્સિન લીધા બાદ કોરોના બાદની ઇફેક્ટમાં આ જોવા મળી રહ્યું છે કે એટેકના કિસ્સા વધી રહ્યા છે. ભારતમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. સવાલ મારો એ છે કે વેક્સિન લીધા બાદ આપ ટેકનિકલી શું કહી શકશો કે એચડીએલ અને આઈડીએલમાં શું ફરક પડી રહ્યો છે? એચડીએલ આઈડીએલ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને એ એની જે થ્રોમ્બસ ફોર્મ કરવાની કેપેસિટી છે. જે મૂળ વાયરસ જે કોવિડ નો વાયરસ હતો એની પણ જે કેપેસિટી છે થ્રોમ્બોએમ્બોલિક ફિનોમિના, લોહી જાડું કરવાની અને નળીઓની અંદર ખાસ કરીને ફેફસાની નળીઓમાં અને હાર્ટની નળીઓમાં પણ બ્લોક કરવાની કેપેસિટી હતી. હવે આપણે જાણીએ છીએ કે વેક્સિન એ એક જાતનો ઇનએક્ટિવ વાયરસ જ છે. હા, બિલકુલ. એ ઇનએક્ટિવ વાયરસ બોડીમાં જઈને એની જે ડાયનામિક્સ છે તો એ જ કરવાનું, બોડીની ઇમ્યુનિટી એ જ આખા રૂટ થી પ્રોડ્યુસ કરવાનું છે. અને ધેટ કુડ બી અ પોસિબિલિટી કે એના કારણે ફરી થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ વેક્સિન રિલેટેડ બીકોઝ ઓફ ઇનએક્ટિવ વાયરસ રિલેટેડ એ જ થતું હશે. હજી સ્ટીલ મેં કીધું કે વી આર બહુ પ્રીમેચ્યોર કે કોઈ પણ એમાં કોમેન્ટ કરી, કારણ કે ડેટા આપણા કન્ટ્રીઝમાં વેરી વેરી પુઅર ડેટા. પણ આપણે રક્ષિતજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે વાત કરીએ બરાબર છે કે વેક્સિનમાં રક્ષિત જે ઇનએક્ટિવ વાયરસ તો હોય છે તો જ આ વેક્સિન બનતી હોય છે. પણ રક્ષિત, એક સવાલ મારો થઈ રહ્યો છે કે જે વેક્સિન લીધા બાદ અને સામે આપણે પ્રોત્સાહન એટલું બધું આપતા હતા, કદાચ સામાન્ય નાગરિકમાં સાયકોલોજીકલ એવી ઇફેક્ટ થઈ ગઈ હતી કે રસી લીધી છે એટલે આપણે સિક્યોર થઈ ગયા છે, કોઈએ પણ લેટ લેવી જોઈએ. પણ એ ટાઈમે એડવાઇઝરી જાહેર કરવી કેટલી જરૂરી લાગતી હતી? શું લાગે છે આપને કે એવું પણ કહેવું જરૂરી હતી? કારણ કે એવું કહેવાય કે વેક્સિન 100% પ્રૂફ છે એવું આપણને કોઈ કંપની પ્રમાણ નથી આપતી. ના, કોઈ પણ કંપની, અને આ વેક્સિન નહીં, આમ તમે કોઈ પણ જાતની ઇન્ફેક્ટિવ વેક્સિન્સ જે છે ને અવેલેબલ માર્કેટમાં, કે તમે કોઈ પણ એન્ટ્રિકની વેક્સિન લઈ લો, ફ્લૂની વેક્સિન લઈ લો કે કોઈ પણ હિપેટાઇટિસની વેક્સિન લઈ લો, દે આર નોટ 100% પ્રૂફ. કોઈ પણ વેક્સિન 100% પ્રૂફ ના આવી શકે. પણ યસ, એ વખતેનો માહોલ જોતા એમ લાગે છે કે જે રીતના પુશઅપ્સ કરવામાં આવ્યા હતા બધાને કે ભાઈ ગમે તેમ કરીને વેક્સિન લેવી, પણ એની ઇફેક્ટિવિટી કેટલી છે, એની બીજી સાઈડ ઇફેક્ટ સ્ટડીઝ કેટલી છે, એટલો કદાચ રક્ષિતજી, આપણે પ્રમાણની વાત ના કરીએ, પણ આપ એક કારણ માનો છો ખરી કે કારણ આમાં હોઈ શકે છે? શક્યતા આપણે નકારી શકતા નથી. બિલકુલ બિલકુલ ના, જરા પણ નકારી ના શકાય. વેક્સિન પ્રાઇમ રીઝન હોઈ શકે આ બધી ઘટનાઓ પાછળ, અને એ કદાચ આપણે હોશમાં કદાચ વેક્સિનો ફટાફટ. પણ રક્ષિતજી, કિસ્સો યાદ આવે છે મને કે આ 5 કિસ્સા ગુજરાતમાં બન્યા છે. એક તો સવાલ મારો આપને એ પણ છે કે ગુજરાતમાં આનું પ્રમાણ વધવાનું કે સ્થિતિ ગંભીર થવાનું કારણ શું છે? એક સવાલ. બીજો સવાલ એ છે કે ઈસીજી કરાવે કોઈ વ્યક્તિ, યુવા ચેક કરાવે છે, એનો રિપોર્ટ નોર્મલ આવે છતાં પણ એને કલાકમાં એટેક આવી જાય ને તે મૃત્યુ પામે. આ પ્રકારનું કારણ શું છે કે ઘટનામાં? પહેલો પ્રશ્નનો જવાબ જે છે ગુજરાતમાં ઘટના, પણ આ ઘટના તમામ વર્લ્ડની અંદર આવા ઘટનાઓ ઘટતી જ રહેશે. પણ જયારે ટાઈમ ફ્રેમ, નાની ટાઈમ ફ્રેમની અંદર ઘટનાઓ ઘટી છે એટલે કદાચ એ વધારે હાઇલાઇટ થઈ રહી છે. હા, બરાબર. પણ સેકન્ડ ક્વેશ્ચનનો જે આન્સર છે એ બહુ જ તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઉં. જી, તમારી જે વાત હતી કે ઈસીજી લો તમે તો પણ ઈસીજી એ ફોર્સ તમારું હાર્ટ નોર્મલ છે એ પુરાવો નથી. એ વન ઓફ ધ કોરોબોરેટિવ ફાઇન્ડિંગ જે અમારી ભાષામાં કહીએ. કોઈને છાતીનો દુખાવો હોય, ગભરામણ હોય, પરસેવો હોય, બેચેની હોય, એ વખતેનો કાર્ડિયોગ્રામ જો ખરાબ હોય તો યસ, આ હાર્ટના રિલેટેડ. સપોઝ પેશન્ટ માણસ નોર્મલ જ છે અને ઈસીજી કરાવે છે તો એનું હાર્ટ નોર્મલ જ છે. આ બધી જે સડન કાર્ડિયક ડેથની ઘટનાઓ થઈ રહી છે એના માટેની અધ્યયન તપાસોના ભાગરૂપે એટલીસ્ટ એક વખત જો તમે કોમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં હોય, એથ્લેટ્સ હો, તો તમારા કાર્ડિયક પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે 2D ઇકો સાથેના બધા ફાઇન્ડિંગ એક વખત કરાવવા જોઈએ. તમારી ફેમિલી હિસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. તમારા ફેમિલીમાં કોઈ યંગ ડેથ એવા થયેલા છે, નાની ઉંમરે કોઈ સડનલી એક્સપાયર થયેલું છે, તો એટલીસ્ટ તમે ચેતતા રહેવા જોઈએ કે ભાઈ આપણે એટલીસ્ટ એક વખત આપણા હાર્ટ રિલેટેડ બધી પ્રોફાઇલ કરાવી લેવી જોઈએ. જી જી જી. પણ તેમ છતાં રક્ષિતજી, આમાં કોઈ સંકેત આપણને એટલા ખાસ તો મળતા નથી, કાં તો એટલો સમય નથી મળતો. કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બને છે, અચાનક ગણતરીની સેકન્ડોમાં કે મિનિટોની અંદર મૃત્યુ પામી જાય છે. આના અંદર સિમ્ટમ્સ શું માની શકીએ આપણે?
સડન કાર્ડિયક ડેથ ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ સિમ્ટમ્સ નથી આપતું. જી તમે ફોરેન કન્ટ્રીઝ ની અંદર સડન કાર્ડિયક ડેથ જ્યારે થાય ને ત્યારે કોઈ પણ કોમ્પ્લેક્સ એથ્લેટિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય ને જી એની અંદર એ લોકો ઓટોમેટેડ ડિફિબ્રિલેટર ડિવાઇસીસ મૂકતા હોય છે. CPR માં પણ એ લોકોના ઘણા સપોર્ટિવ સ્ટાફ ટ્રેન્ડ હોય છે, જી પ્લેયર્સ પણ ટ્રેન્ડ હોય છે. આપણા ત્યાં એ લેકિંગ છે હજી, પણ જો એ ઇમિડિયેટલી વિધિન મિનિટ્સ, આ બધું મિનિટ્સ નો ખેલ હોય છે. જી મિનિટ્સ ઇઝ મસલ્સ અમે એવું કહીએ છીએ, હાથના મસલ્સ એ મિનિટ્સ ની અંદર જતા રહે. જી એટલે જો એ મિનિટ 2-4-5 મિનિટ જો તમને મળી જાય અને CPR સારી રીતના થઈ જાય તો જ એ સડન કાર્ડિયક ડેથમાંથી તમે કોઈ પણ વ્યક્તિને તમે બહાર બચાવી શકો છો. બાકી ઇટ્સ વેરી ડિફિકલ્ટ. જો હોસ્પિટલ સેટઅપ ની બહાર કોઈ પણ જગ્યાએ સડન કાર્ડિયક ડેથ થયું હોય તો એ બહુ ડિફિકલ્ટ બને છે માણસને બહાર કાઢતા. પણ રક્ષિતજી, આવી બધી ઘટનાઓથી સાયકોલોજીકલી મેસેજ જાય છે તો લોકોમાં ડર પણ ઉભો થઈ શકે ને કે અચાનક કદાચ કોઈ વ્યક્તિને કંઈક થઈ જાય, એની પાસે કોઈ ટાઈમે એ સમયે કોઈ વિકલ્પ હોતો નથી, કોઈ પ્રયત્ન પણ નથી કરી શકતો, જેમ આપે કીધું એક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે. એટલે જ હું કહું છું કે આપણે એજ્યુકેશનલ ટ્રેનિંગ સુધારવી જોઈએ. મેં એમ કીધું કે સ્પોર્ટ્સ ટ્રેનિંગ નાનપણથી સ્કૂલમાંથી આપવી જોઈએ, એક વસ્તુ. બીજી વસ્તુ આવી હેલ્થ રિલેટેડ, હવે આ CPR અને એ બધી ટ્રેનિંગ કેવી છે, ઇટ ડઝન્ટ રિક્વાયર અ કાર્ડિયોલોજીસ્ટ કે કોઈ ડોક્ટર તમારે ત્યાં હાજર હોવો જોઈએ. હા બરાબર. તમારા બધા આપણા નાગરિકોને CPR ની ટ્રેનિંગમાં એક્સપર્ટ થવા જોઈએ, બધાને આવડવું જોઈએ. બેઝિક વસ્તુ છે, અમે બેઝિક ટ્રેનિંગ કહીએ છીએ. આ બધી વસ્તુ બધે ખબર હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ લોબીમાં થયું હોય, કોઈ ગવર્મેન્ટ ઓફિસના બિલ્ડિંગમાં થયું હોય, પ્લેગ્રાઉન્ડમાં થયું હોય, કોઈ પણ જગ્યાએ તમે આ વસ્તુ CPR થી એટલીસ્ટ તમે લોકોના જીવ બચાવી શકો છો. એવી ઇમ્પોર્ટન્ટ કળા છે. એટલે આઈડિયલી બધાને ખબર હોવી જોઈએ. એ ટ્રેનિંગ બેઝિકલી બધેથી પડવી પડશે અને સુધારવી પડશે આપણે. ઠીક છે. ડોક્ટર જાગૃતિ, એક્સપર્ટ તરીકે, ફિટનેસ એક્સપર્ટ તરીકે લાઇફસ્ટાઇલ વિશે આપ શું કહેશો કે લાઇફસ્ટાઇલમાં જે આટલો મોટો બદલાવ જોવા મળી રહ્યો છે, પ્રેશર પણ જોવા મળી રહ્યું છે, લોકો એટલા બધા વ્યસ્ત પણ છે, શું કારણ લાગે છે આપને કે આ બધું પ્રેશર છે એને કારણે પણ એટલો સમય નથી કાઢી શકતા, એટલે લાઇફસ્ટાઇલમાં મોટા પ્રમાણમાં બદલાવ કરવાની જરૂર લાગે છે? અને જો બદલાવ કરવાની જરૂર છે તો કયા પ્રકારના બદલાવ આપ અમારા માધ્યમ થકી લોકોને સૂચવશો? એકચ્યુઅલી અત્યારે બધા યંગસ્ટર્સ પોતપોતાની લાઈફમાં બહુ બિઝી છે, તો લાઈફસ્ટાઈલમાં હું જસ્ટ એટલું સુધારવા માટે મારો એ ઓપિનિયન આપીશ કે લોકોએ હવે ફિટનેસ અવેરનેસ પ્રોગ્રામ કરવું જોઈએ. એવરી સેટરડે સન્ડે એટલીસ્ટ એવા પ્રોગ્રામ તમે યોગાનો રાખો, સેશન રાખો, પછી ફિટનેસ માટે રાખો. મેરેથોન અત્યારે સારી રીતે થાય છે તો એમાં પાર્ટિસિપેટ કરો. પ્રોપર બધા ગ્રુપ સર્કલ બનાવીને પ્રોપર કોઈ બી ફ્લેટમાં રહેતા હોય તો બી હવે ઓડિટોરિયમ છે, કોઈ બી ક્લબ હાઉસ છે, એમાં ફિટનેસ રિલેટેડ ટ્રેનિંગ હવે રાખવી જોઈએ. યંગ થી લઈને મોટી એજ ના સુધી બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. થોડું અવેરનેસ પ્રોગ્રામ વધારવો જોઈએ આઈડિયલી, કારણ કે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવશે તો જ આ બધા. પણ જાગૃતિજી, આપને લાગે છે કે એટલું ગંભીરતાથી લોકો આવા બધા કાર્યક્રમમાં જોડાય ને આવા બધા કાર્યક્રમ કરવા માટે પ્રેરાય, એવું લાગે છે આપને? ના, એકચ્યુઅલી આના માટે અવેરનેસ પ્રોગ્રામ આપણે જ રાખવા જોઈએ આઈડિયલી, તો જ લોકોમાં અવેરનેસ આવશે. બાકી એકચ્યુઅલી બધા પોતપોતાની લાઈફમાં ઇવન બિઝી છે, કોઈની પાસે ટાઈમ નથી. પણ એવા લોકોને શું કહેશો જાગૃતિજી, અમુક ખરાબ હેબિટ્સ રાખતા છે પોતાની લાઈફસ્ટાઈલની અંદર, અને એમને કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ આપણા તમારા મારા જેવા સલાહ આપે તેવું સાયકોલોજીકલી મનમાં બેસાડી દીધું કે જ્યારે જે થવાનું છે, શા માટે હું આ વસ્તુ છોડી દઉં, આવું કહેતા હોય છે. રાઈટ. બસ એમની અત્યારે આપણે જે બી છે લાઈફસ્ટાઈલમાં સારા એક્ઝામ્પલ આપી શકાય, જે અત્યારે ગંભીર છે, એટલીસ્ટ એમને સમજાવીશું તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. પણ એકચ્યુઅલી આપણે ઇનિશિએટ કરવું જોઈએ જી જી, જે જરૂરી છે. યસ, ઓકે, તો જ બદલાવ આવશે. જીગી સાસી, અમારા માધ્યમ થકી આપ પણ લોકોને યોગ કરવાની સલાહ તો આપો છો, પણ સાથે સાથે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આપનો અનુભવથી શું કહેશો અમારા માધ્યમ થકી? એક વાત હું પહેલા કહેવા માંગુ કે યોગ દ્વારા, જેમ ડોક્ટર રક્ષિતે કીધું કે હેરિડિટરી માં જે રોગો થાય છે એને પણ આપણે નિવારી શકાય છે યોગ દ્વારા. અમે પહેલા જ ક્લાયન્ટને પૂછીએ કે તમને હેરિડિટીમાં કોઈ રોગ છે, અને જો એના ઉપર ફોકસ કરવામાં આવે તો 110% એ પણ સુધારી શકાય છે. આજે એક બહુ સરસ શબ્દ મી ટાઈમ, મી ટાઈમ બહુ જ ફેમસ થયો છે. તો શું કરવા મી ટાઈમમાં એ યોગને કેમ આપણે પ્રાધાન્ય ન આપી શકીએ? યોગ દ્વારા ઓટો ઇમ્યુન ડિસીઝ છે કે તમારું શરીર તમને વોર્ન કરે છે. એવું માનતો હોય કે યોગમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ના મળી શકે, એના માટે બહુ અભ્યાસ કરવો પડે, એવું માનતા હોય. એ વસ્તુ કેટલી વ્યાજબી છે? હા, એ થોડું મોડું રિઝલ્ટ મળે છે, પણ 110% રિઝલ્ટ મળે છે, અને 3 જ મહિના આપવા પડે છે. હું કોઈ પણ ક્લાયન્ટને કહું છું, આજે તમે આજની ડેટ લખી રાખો, 3 મહિના પછી તમે તમારા વિચારોથી માંડી તમારી લાઈફસ્ટાઈલ બધા ઉપર તમે ભૂખ પ્યાસ પર પણ કંટ્રોલ કરી શકો છો, કે તમારા અંદરના થોટ્સ પ્રોસેસને પણ રોકી શકો છો. તો ક્યાંક આ જે ડિસીઝ થવાનું, જે કાર્ડિયક એરેસ્ટ, મને એનું એક કારણ એ પણ દેખાય છે કે કંઈક મનમાં ચિંતા તો કોરી ખાતી જ હોય છે, ડિપ્રેશન હોય છે, કે સારું રમવાનું હોય છે, કે સારું પ્રૂવ કરી બતાવવાનું, પોતાને આગળ વધારવા માટે પણ એક ડિપ્રેશન હોય છે જે માણસને અંદરથી પ્રેશરાઇઝ કરતું હોય છે. તો તમે 1 જ કલાક
જરૂરી નથી કે તમે 3-4 કલાક જે જીમમાં વર્કઆઉટ કરો છો એટલું ન આપશો, 1 કલાક યોગને આપો. યોગ દ્વારા તમે તમારા ખાવા ઉપર, તમારા વિચારો ઉપર પણ કંટ્રોલ કરી શકો છો. પણ યોગમાં એવું કહેવાય કે કદાચ એક નાની મોટી કોઈ તકલીફ હોય શરીર તો કદાચ દૂર કરી શકે, પણ મોટા મોટા રોગમાં યોગ કામ કરે છે એ આપણે માની શકીએ? જેમ કે કેન્સર જેવા રોગ હોય તો એમાં પણ યોગ કામ કરી શકે ખરી? હા, મારા ક્લાયન્ટને મેં એડવાન્સ 2 સ્ટેજનું યુટ્રસનું કેન્સર હતું, એ ક્યોર કરેલું છે. એટલે એવા મહારોગમાં પણ યોગ એટલું અસરકારક સાબિત થાય છે. હા, મહારોગ એટલે ઓટોઇમ્યુન ડિસીઝ છે કે જે સોરાઇસિસ, સ્કિન સોરાઇસિસ છે, એની દમા અસ્થમાની, એની એલોપેથીમાં કોઈ દવા નથી. હા, ડોક્ટર તમને દવા આપશે, તમે 15-20 દિવસ પૂરતું એને દાબી શકો છો, પણ એ આવતા વર્ષે તમને થશે ને થશે જ, પણ યોગ દ્વારા એને નિવારી શકાય છે. ડોક્ટર રક્ષિત, જી ડોક્ટર રક્ષિત, મારો સવાલ એ થઈ રહ્યો છે કે ઘણી બધી બાબતોની આપણને આદત નથી. આપે હમણાં કીધું કે રમત રમવી હોય તો બી આપણે થોડું પહેલાથી ધ્યાન રાખવું જોઈએ, વોર્મઅપ કરી લેવું જોઈએ, આ બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. પણ અચાનક કોઈ રમવા જતો રહે છે અને એની સાથે કોઈ ઘટના આવી બનતી હોય છે તો એને ધ્યાન રાખવાની જરૂર છે. આવી ઘણી આદતો આપણને નથી, એની પ્રેક્ટિસ પણ નથી, યુઝ ટુ પણ નથી. પણ મારો સવાલ એ છે કે કાર્ડિયોલોજીસ્ટ તરીકે અમારા માધ્યમ થકી યુવાઓને શું સલાહ આપશો કે મૂળમાંથી ક્યાંથી બદલાવ કરવાની જરૂર છે, કયા પ્રકારના બદલાવ કરવાની જરૂર છે અને શું ધ્યાન રાખવું જોઈએ? અત્યારના જે ઇન્સિડન્ટ બન્યા ને એમાં હું તમને જસ્ટ દાખલો આપું છું. દાખલો એટલે એક જે અમેરિકન કાર્ડિયોલોજી સોસાયટી હમણાં જ એક પબ્લિશ ડેટા કર્યો છે 1 મહિના પહેલા, જેમાં અત્યાર સુધી જે 7 મેઇન ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર્સ લાઈફના હતા, જેમ કે ઓબેસિટી છે, લિપિડ પ્રોફાઇલ છે, તમારી બ્લડ પ્રેશર, સુગર, એમાં 8મા નંબરનું કારણ એ લોકોએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જાહેર કર્યું છે અને દે હેવ કોટેડ ઓન ધેર વેબસાઇટ કે 8મા નંબરનું કારણ છે લેક ઓફ સ્લીપ. લેક ઓફ સ્લીપ ઇઝ અ બિગેસ્ટ રિસ્ક ફેક્ટર, જે તમારે દરેક જણાએ બધાની દર વખતે મારું કોલેસ્ટ્રોલ લેવલ આટલું છે, મારે કોલેસ્ટ્રોલ આવું છે, પણ હવે ખરેખર તમારે 8મા નંબરનું કારણ જે છે સ્લીપ ઉપર પણ ધ્યાન રાખવું પડશે. જિગીશા મેડમે જેમ કીધું કે મી ટાઈમ, લોકોને મોબાઈલ ટાઈમ બહુ અગત્યનું લાગે છે, પણ મી ટાઈમ એ લોકોને નથી આપી શકતા એ લોકો. પણ મી ટાઈમ વધારે આપી અને ઊંઘને પ્રાવધાન્ય આપીને 7 કલાકની મિનિમમ જો ઊંઘ લેવામાં આવે તો મોટા ભાગના રિસ્ક ફેક્ટર તમારા ઓછા થઈ જશે. તમને પીસ, મેન્ટલ પીસ બી મળશે, બોડીલી રિલેક્સેશન મળશે, તમારું હાર્ટ પણ સારું એવું પ્રોન થશે. તમે કોઈ પણ એવી એક્ટિવિટી કરવા જશો જેમાં હાર્ટ પ્રોન નથી, જેમ કે તમે કોઈ દિવસ ક્રિકેટ રમતા નથી, મહિને એકાદ વખત જઈ આવો છો, 15 દિવસે એકાદ વખત જઈ આવો છો, તો પણ જો તમારું હાર્ટ શાંત હશે તો વાંધો નહીં આવે. ટેકીકાર્ડિયા જે પલ્સ રેટ વધતો હોય છે ક્રિકેટ દરમિયાન, સ્ટ્રેસ દરમિયાન, તે ટેકલ કરી શકશે. બિલકુલ. એક ફૂડ સ્ટાઇલ વિશે પણ રક્ષિતભાઈ આપણે પૂછી લો કે કાર્ડિયોલોજીસ્ટ તરીકે આપ શું સલાહ આપશો કે ફૂડ સ્ટાઇલમાં શું બદલાવ કરવો જોઈએ? કારણ કે ઘણા લોકોને એવી ખબર પણ નથી પડતી કે કયા પ્રકારના ખોરાક લેવા જેથી કરીને બ્લડમાં HDL નું પ્રમાણ વધે છે કે LDL નું પ્રમાણ વધે છે. ફૂડ સ્ટાઇલમાં બધા મોટા ભાગના લોકો છે ને યુટ્યુબ ઉપર ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થી માંડીને બીજા ક્રેશ ડાયટ થી માંડીને કીટો બધા ફોલો કરે છે. મારી બધાને એ જ સલાહ છે કે પ્લીઝ જે તમારો નોર્મલ નેચરલ કલ્ચરલ ડાયટ હોય, જે વર્ષોથી તમારા ઘરમાં તમારા ફોરફાધર્સોથી ફોલો કરો છે, ફોલો કરો. તમે બહુ ઓછો પ્રમાણમાં ફેટી ડાયટ ઓછો કરી દો, વેજીટેબલ ના સર્વિંગ, ફ્રૂટ સર્વિંગ વધારી દો. ધેટ ઇઝ મોર ધેન ઇનફ. કઈ એવા કોઈ પણ રક્ષિતજી, વેજીટેબલ બી આપણને શુદ્ધ નથી મળતા કારણ કે આપણે ત્યાં ઓર્ગેનિક ખેતી થતી નથી. પણ એના સર્વિંગ જો વધારવા આવે તો ક્યાંક ના ક્યાંક એ સિલેક્ટેડ વસ્તુ તમારે, યુ હેવ ટુ ફોકસ ઓન ઇટ. તમને એમ ખબર જ છે કે મારે આ ફોકસ કરવો છે, મારી હેલ્થ સ્ટાઇલમાં ચેન્જ કરવો છે, તો તમારે પછી એ તમને વિલ કરશો તો એ તમને ઓર્ગેનિક બી મળી રહેશે. બરાબર છે, ઠીક છે. એટલે થોડીક મહેનત પોતાના માટે કરવાની જરૂર છે, સંશોધન કરવાની જરૂર છે. જિજ્ઞાસજી, આપને ડોક્ટર જાગૃતિ પૂછું છું, એક્સપર્ટ તરીકે આપ શું કહેશો? જે ફૂડ સ્ટાઇલની વાત કરી, અત્યારે એક ચલણ વધી ગયું છે, વેગન ડાયટની ચલણ વધી ગયું છે. આ કેટલું વ્યાજબી છે કે અચાનક લોકો રૂટીન ખાતા હોય અને એમાંથી અચાનક કાચું ખાવાનું ચાલુ કરી દે તો એ શરીર માટે કેટલું લાભદાયક છે અને કેટલું હાનિકારક છે? શું કહેશો? ના, એકચ્યુઅલી આપણે જે બી ફૂડ સ્ટાઇલ આપણે પહેલેથી જ અપનાવીએ છીએ એ જ અપનાવી જોઈએ. કોઈ જ નવી સ્ટાઇલ ફૂડ આપણા બોડી પ્રમાણે જે રીતે સૂટ સાથે એવું જ લેવું જોઈએ. કોઈ નવી ટ્રાય આઈડિયલી ન કરવી જોઈએ. અને સપોઝ તમે નવી ટ્રાય કરો છો તો તમે એટલીસ્ટ તમારા ડાયટિશિયનને પૂછીને કરો, પ્રોપર ડાયટ ફોલો કરો. બાકી તમે કોઈ યુટ્યુબ પર જોઈને કોઈ બી રીતે આઈડિયલી સ્ટાર્ટ ન કરવું જોઈએ. જે બી છે એ તમે પ્રોપર કાઉન્સેલિંગ કરો, પ્રોપર ડાયટ ચાર્ટ બનાવો અને એ બોડીને સૂટ થતું હોય તો જ લેવું જોઈએ. અને એક રૂટીન, કદાચ નાની મોટી માહિતી ફિટનેસ માટે રોજે રોજ ધ્યાન રાખવા જેવી બાબત આપના મતે? એકચ્યુઅલી રેગ્યુલર 10 to 15 મિનિટ્સ રેગ્યુલર એક્સરસાઇઝ આઈડિયલી કરવી જ જોઈએ. ફિટનેસને બી ધ્યાન આપવું જોઈએ. તમે તમારી બીઝી લાઈફસ્ટાઈલમાં થોડું એટલીસ્ટ 10 to 15 મિનિટ્સ વોક કરશો, સાયકલિંગ કરશો, કાર્ડિયો એક્સરસાઇઝ કરશો તો બેનિફિટ છે આપણી હેલ્થ માટે.
યસ જીગી જશે આપને બી પૂછવા માંગુ છું કે ફૂડ સ્ટાઇલની જ્યારે વાત નીકળી છે, યોગ કરતી વખતે ફૂડ સ્ટાઇલમાં પણ ધ્યાન રાખવું જોઈએ કે ગમે તે પ્રકારનો ખોરાક ખાવને તમે યોગમાં પછી પ્રેક્ટિસ કર્યા કરો? તમે એકવાર યોગા ચાલુ કરશો ને પછી તમને તમારું શરીર ના પાડશે કે તમે અમુક હેવી ડાયટ લઈને તમે યોગા કરવા પર તમને કમ્ફર્ટેબલ નહીં લાગે. અને ફૂડ સ્ટાઇલ માટે હું એટલું કહીશ કે તમારા દાદા દાદી નાના નાની જે ખાતા હતા ને એ આઈડિયલ જ હતું. અથાણું પણ એટલું શરીર માટે જરૂરી છે, ઘી પણ એટલું જ જરૂરી છે. આજે ડાયટના ચક્કરમાં લોકો ઘીને સાવ સદંતર બંધ જ કરી દીધું છે, પણ એ પણ આપણા શરીર માટે એટલું જ જરૂરી છે. અને જેમ ડોક્ટર રક્ષિતે કીધું ઊંઘવું જરૂરી છે, પણ ક્યારે ઊંઘવું એ પણ બહુ જ મહત્વ છે. આજે એબ્રોડના કામ લોકો કરતા હોય છે એટલે દિવસ દરમિયાનની ઊંઘ કરે એ વસ્તુ પણ ખોટી છે. રાત્રિ ઊંઘ મેઇન હોવી જોઈએ કે રાત્રે 10 થી મોર્નિંગ 6 બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. તમે એકવાર ઉઠીને જુઓ, ખરેખર એટલું સરસ વાતાવરણ હોય છે. અને યોગા કરો તમને, અને પ્રોપર ટાઈમે ના ક્યાંય તમને સવારે ટાઈમ મળ્યો તમે કાર્ડિયો કરી લીધું, સાંજે ટાઈમ મળ્યો એ ન કરશો. તમારું શરીર એક વસ્તુથી ટેવાયેલું હોય છે. એનો ખાવાનો ટાઈમ, એક્સરસાઇઝનો ટાઈમ, યોગાનો ટાઈમ, એક પર્ટિક્યુલર ટાઈમ રાખો. તમારા શરીરને એની જરૂર છે. બિલકુલ, આ જરૂર શબ્દથી કદાચ આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરીશું. નિષ્કર્ષ પણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે દર્શક મિત્રો. યોગ એક્સપર્ટ હોય કે પછી ફિટનેસ એક્સપર્ટ છે કે કાર્ડિયોલોજીસ્ટ જે કહી રહ્યા છે કે ઘણો બધો બદલાવ કરવાની જરૂર છે, પણ એના માટે પહેલું માઇન્ડસેટ કરવાની જરૂર છે. કારણ કે ઘણી એવી બાબતો છે જે આપણે આદત નથી પાડી અથવા તો એને ઉપયોગ તરીકે જીવનશૈલીમાં અપનાવ્યું નથી, તો એની ધીમે ધીમે આદત પાડવી પડે ને એના માટે માઇન્ડસેટ કરવું જરૂરી છે. તો કદાચ ઘણી બધી નાની નાની બાબતો પર ધ્યાન રાખીને આપણા સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય છે. પછી યોગ તરીકે હોય કે પછી ફિટનેસ તરીકે નાની મોટી એક્સરસાઇઝ કરવાની વાત હોય કે કાર્ડિયોલોજીસ્ટ તરીકે તેમણે વાત કરી પ્રમાણે કે સમય પ્રમાણે શરીરને જે જરૂર છે તે મળવું જોઈએ, તે દરેક બાબત પર ધ્યાન રાખવાની જરૂર છે. આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરી મળીશું લક્ષ્યવેધ કાર્યક્રમમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.